નસવાડી ખાતે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને એટીએમની સુવિધાથી સજ્જ નવા મકાનનું લોકાર્પણ નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કરવામાં આવ્યું હતું। નસવાડી બજારમાં આવેલ વડોદરા સેન્ટ્રલ બેંક વર્ષોથી કાર્યરત છે, પણ બેંકનું મકાન નાનું અને જર્જરિત હોવાથી ખાતાધારકોને મુશ્કેલી પડતી હતી અને ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા વિકટ બનતી હતી, જેથી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કમ્પાઉન્ડમાં ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના નવીન મકાનનું ઉદ્ઘાટન સાંસદ જસુ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। બેંકના નવા બાંધકામથી ખાતાધારકોને પડતી મુશ્કેલીમાં રાહત મળશે, સાથે સાથે માઇક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન રાજુ પટેલ, એપીએમસી પ્રમુખ હિમંતસિંહ ચૌહાણ, ધારાસભ્ય અભયસિંહ તડવી, માજી ધારાસભ્ય ધીરુ મહારાઉલ, બરોડા ડેરીના પ્રમુખ દીનુ મામા, બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી, જનરલ મેનેજર જેડી પટેલ તેમજ ડેરીના તમામ ડિરેક્ટર, સરપંચો, દૂધ મંડળીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નસવાડી તાલુકાના ખેડૂતો માટે અને પશુપાલકો માટે ખૂબ આનંદનો દિવસ છે કે અમને બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા એક નવીન મકાન, આધુનિક સુવિધાથી સજ્જ એવું નવીન મકાન આપવામાં આવ્યું અને આ શાખાના માધ્યમથી ખેડૂતોને પોતાનું એટીએમ, પશુપાલકોને પોતાના એટીએમ દ્વારા નાણાં પોતાના સમયે મળી શકશે, એના માટે હું શુભેચ્છા પાઠવું। બરોડા સેન્ટ્રલ બેંકના નવું મકાનનું લોકાર્પણ થયું અને એમાં જૂના બજારમાં જે બેંક હતી લોકોને ખૂબ તકલીફ પડતી હતી અને એને ધ્યાને લઈને આપણા બરોડા ડેરીના વાઇસ ચેરમેન અને સેન્ટ્રલ બેંકના ડિરેક્ટર શ્રી જીબી સાહેબે એમાં અંગત રસ લઈને આ મકાનનું આજે લોકાર્પણ કરાવ્યું છે અને લાભાર્થીઓને ખૂબ મોટો ફાયદો થવાનો છે। એમને પૈસા લેવા માટે હવે આવવું નહીં પડે અને એટીએમથી પણ એ પૈસા લઈ શકશે એવી સુવિધા બરોડા સેન્ટ્રલ બેંકે કરી છે। બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે બેંક અને બજાર સમિતિના સહયોગથી એક નવું સારું મકાન મળ્યું હોય એના લોકાર્પણ પ્રસંગમાં મૂળ એક જ હેતુ છે કે માઇક્રો એટીએમના માધ્યમથી જે લોબી લાઈનો, ઓછી બ્રાન્ચો હોય એ ના પડે એના માટે એક માઇક્રો એટીએમની પણ ગામ મંડળી આપવાનું સરકારનું આયોજન છે। એ પ્રમાણે અમે બધી ટ્રેનિંગ આપીને લગભગ 1100 મંડળીઓમાંથી 550 માઇક્રો એટીએમ દરેકને આપી દીધું। સરકારશ્રીનું આખું વર્ષ નરેન્દ્રભાઈ મોદીના અભિગમ પ્રમાણે સહકારથી સમૃદ્ધિના વર્ષમાં દરેક ગામ એક મંડળી કાર્યરત રહે અને ગામના પૈસા, ગામના પ્રોડક્શન કંઈક થાય એના પૈસા આવે તે પણ માઇક્રો એટીએમના માધ્યમથી બેંકમાં રહે અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ જ માઇક્રો એટીએમના માધ્યમથી રોકડા પૈસા પણ ખેડૂતોને, પશુપાલકોને મળી રહે એના માટેનું એક સુંદર આયોજન છે। કોઈ પણ નવી પદ્ધતિ શરૂ થાય એટલે શરૂઆત તો થોડી અઘરી લાગે, પણ વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું। જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર નહીં પડે। આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઊભી કરવા માટે પોતે થોડી અગવડ અનુભવી રહ્યા છે, પણ આ એકવાર આ જે પદ્ધતિ છે એ સેટ થઈ જશે પછી એ મંત્રીશ્રીઓ માટે પણ આશીર્વાદરૂપ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।